હાશ હવે છૂટ્યો નોકરીથી. હવે જાવું છે, પેલાને ફોન તો કરી દઉં હું એને. હેલો. બસ ભાઈ અભી હાલ મેં દુકાન મારી બંધ કરી અને હવે નીકળ્યો. છે આવવાનું કાલુપુર. કેટલા વાગ્યાની ટ્રેન છે? 10:30ની. ભાઈ મૂર્ખા, 10:30ની ટ્રેન છે ને તું 10 વાગે મને ફોન કરે. અડધો કલાકમાં ચેતર આવવાનું મારે. અને છે આવવાનું કાલુપુર. તું લેવા નહીં આવતો મને? હવે સારું તો હું બહાર જાઉં, મને રિક્ષા મળે તો ફટાફટ આવું. સારું હવે ફટાફટ મારે જવું પડશે. હેડ ને કોઈ નહીં, હજી તો ટાઈમ છે. અડધો કલાકમાં કાલુપુર પહોંચી જઈશ હું. મફતનો લઈ જાય છે પેલો કંજૂસ્યો છે એક નંબરનો. કોઈ દારો પૈસા કાઢતો ને આજ ફરવા લઈ જાય છે. ફટાફટ જવું પડશે મારે હવે. કદી નહીં કદી આજે જીમકા રોમ બોલ્યા મને ફરવા લઈ જાય છે. મૂર્ખો ગઈ દિવાળીએ મને લઈ ગયો તો ફરવા તો મારો 5,000નો રોલ કરી નાખ્યો હતો. આ ફરી તો એની 5 ખર્ચો કરાવડાવો મજબૂત. હવે ફટાફટ મને રિક્ષા મળી જાય ને તો બહુ સારું. આ સુમસામમાં તો ચાલ રિક્ષા આવશે, દેખાતી જ નહીં રિક્ષા. દૂર દૂર સુધી રિક્ષા દેખાતી નહીં. મને તો લાગતું નહીં કે હું આજે પહોંચી શકીશ. એટલે જ પેલા મૂર્ખાએ મને એને ખબર પડી ગઈ કે રિક્ષા મળશે નહીં અને મોડો આવશે. એટલે જ લાગે એને મને મોડું મોડું કીધું. અહીંયા તો કોઈ રિક્ષા દેખાતી નહીં. પેલો લાગે હવે ગેમ કરી ગયો. તમને કોઈ એને ખબર હતી કે 10:30 વાગે કોઈ રિક્ષા મળશે નહીં અને આર્યો આવશે નહીં અને ફરવા લઈને જવો પડે. પણ ના, ગમે તે થાય આજ તો જાઉં. ગમે એટલું ભાડું રિક્ષાવાળો. હા એ રિક્ષા આવી. બોલો સાહેબ. તમે રિક્ષા ચલાવો કાકા? ના, ખટારો ચલાવું. મને તો તમે પેલા બાવા જેવા લાગો, કંઈક વિધિ કરી નાખો તો. એટલે ભાઈ આવું હોય તો બોલો ને યાર, નકા ધંધાનો કામ ખોટી શું કરો યાર. તમારા રિક્ષાનું જ કામ હે ને? શું કામ છે બોલો? આપણે કાલુપુર જવું છે. તો હેડો બેસી જાઓ, હેડો. 200 રૂપિયા થાય. 200 તો હતા છે કે અમે કઈ બાર ગામથી નહીં આવ્યા, અમે અહીંયા જ રહો અમદાવાદમાં જ. અરે ભાઈ તમે અહીંયાથી જ છો, 200 રૂપિયા ભાડું થાય સાહેબ. રાતનો ટાઈમ છે, દોઢું ભાડું થાય છે. કાકા શટલમાં તો 5-5 રૂપિયામાં લઈ જાય છે, લઈ જાઓ ને. અરે કાકા શટલમાં ભલે 5 રૂપિયામાં લઈ જાય. તમારે આવવું હોય તો બોલો, નકા 20 રૂપિયા થાય છે. પણ શટલ અત્યારે મળે નહીં, બરાબર. 200 રૂપિયા હોય તો કહો, છેલ્લા 150 રૂપિયા હાલજો. જાઓ. શટલના 20 રૂપિયા ને? હા હા તો જવા દો. શટલના 20 રૂપિયા ભરીને જઈશ. પણ અહીંયાથી કેટલી વાર લાગશે? કલાકે થાય ને અડધો કલાકે થાય. કાકા મારે જો અડધો કલાકમાં 10:30 વાગ્યાની મારી ટ્રેન છે. હા તો શું થઈ? તો જવા દો ને, રસ્તામાં તો તમે ભરતા હેડે જજો. 150 હોય તો વાત કરો, બેસી જાઓ. નકા પછી જવા દઉં કાકા. કાકા સમજીને કોણ કાકા? છેલ્લા 100 રૂપિયા હાલજો. ચલો બસ. સારું હું તમને 100 રૂપિયા આલું, બરાબર. રસ્તામાં પેસેન્જર મારા હગાવાળા બધા ઊભા છે. હા હગાવાળા રસ્તા ઊભા મારા ભેગા આવે ને બધા, એ બધા ઊભા કે અમને હું બિહાર દઉં તો વાંધો નહીં તમને? હા વાંધો નહીં, બેસાડ. સારું. કાકો મૂર્ખો લાગે મને તો. અરે આપણું કામ થઈ જાય. આખો દાડો પાણી ભરીને કંટાળી ગયો ને આખો હરાજ પડી ગઈ યાર. આ તો જેટલો વાગવા આવ્યા ને નોકરીના ડફોળા કરાતા છે. હવે રાતની રિક્ષા મળે તો સારું છે, નકર મારે તો સ્પેશિયલ રિક્ષા કરવી પડશે. ભાડું ઘરનું કાઢવું પડશે. સ્પેશિયલ મળે તો સારું છે યાર. એવો ફસણો છું. જેટલા વાગ્યા કઈ જવું? આ રિક્ષા છે ને જાય કાલુપુર. તો મારે કાલુપુર જ જવું હોય. જો આમ તો પેસ્ટલના 100 રૂપિયા, બરાબર. પણ આપણે 2,000 દઈશું. 50 તમે હાલજો, 50 હું હાલજો, બરાબર. અને તમે રિક્ષાવાળાને ભાડું કોઈ વાત કરતા નહીં. અને પૂછો ને કોણ છે કે અમારો ભાઈબંધ છે. પણ હું કહું 50 ને 40 આલી ચાલશે? 50 રૂપિયા હાલવા પડશે. 40 મારી કર્યા દે. ભાઈ કેટલી વાર તારા બસ હગાવાળાને પછી આ મારો ભાઈબંધ છે. ભાઈબંધ છે? હા. તો બૈરાનો જન્મદાડો છે અને બાઇકને આ તમે સિવાય શું થવાનું હતું?
મારું હારું હવે તો આ વાત પેટ્રોલ એ દુકાન ચોય મળશે મને પેટ્રોલ પંપે જોવું તો જરૂરી છે કોઈ વાંધો નહીં હોય આપણા ઓળખીતા નજીક તો દુકાન છે એટલે હોય ગાડી મેલો રહો બાય કાલ તો કોઈક રિક્ષા બિક્ષાનું કોક બંદોબસ્ત કરું છું આવતી બાવતી હોય હું શું કરું તાને અત્યારે તો આ બહેરી ગિરનાર આટલા દાડા ચોક ફરવા લઈ નહીં ગયો અને આજે બર્થડે છે વળી મેં ફોન કર્યો ત્યારે આ ચોક ફરવા લઈ જઉં ને એને એના માટે સાડી લઈ જઉં કે કોકને કોક લઈ જઉં તો મારું કોઈ કામ તો થાય હવે આવા બહેરાન છો ને શું જવાબ આલું કે બહેરાને કે હા હવે બહેરું તો હમણાં ગિરનાર છે કે તમારે આવું જ થાય છે તમારે બીજો કોઈ ધંધો જ નહીં હોતો હવે બહેરાને તો ફોન કર્યો કે ભાઈ રિક્ષા બિક્ષાનું કોઈક સેટિંગ કરીને આવું છું હા અરે તું એમ કહો તૈયાર રહે અને પાછો હું આવું છું કેમ કે રસ્તામાં બાઇક બંધ પડી ગયું છે હા પણ એટલે બાપા તને જૂઠ નથી કહેતો સાચું કહું છું હું ચોય ભાઈબંધ હંગાત ચોય જોવા છું હવે હેડ જેમ રિક્ષા બને એમ વહેલો હું ઘેર પહોંચું હેડ એ હા અરે શું કરું રિક્ષા મળતી નહીં કોઈ મળતું નહીં આ તો અડધો 3 કલાકથી ઊભો છું અરે શું કરવું હમણાંથી રિક્ષા એ નહીં મળતી ને આમ જરૂર ના તારો ઢગલો રિક્ષા આવે અને આજ તો બહેરાનો બર્થડે છે ને આવી રીતનું પાર થયું છે શું કરું એને ભગવાને જઈ જવું હવે જવું છે સરસપુર સરસપુર જાઉં સરસપુર નહીં કાલ ઉપર જવું તો લઈ જાઉં એવું છે એમ હા તો ચલા લે આમ તો જો રાત પડી ગઈ છે એટલે 200 ભાડું થાય અને ને તમે 50 આલજો 50 હું આલીશ એમ કરીને આપણે 100 રૂપિયા રિક્ષામાં નક્કી કરીએ 50 તમારા 50 મારા અને તમારું કાળુપુર તમને ઉતરી જશે સરસપુર તમે ખાલી ધીમે ધીમે હેડશો ને તો પહોંચી જાઓ 50 તમારે અલગ પડશો હા રિક્ષાવાળાને ના કહેતા રિક્ષાવાળાને શું કહેવાનું તમારો ફઈવાળો છે તમે મામાવાળા છો બરાબર કાકા જવા દો અમારા મામાવાળા છો ભાઈ શું કાકા જવા દો યાર મારે ગાડીનો ક્લચ ખરાબ છે યાર તો કાકા હું શું કરું રિપેરિંગ કરી આલું તમને તો તમે ત્રીજી ફેર ઊભી રાખી ગાડી મારી કાકા મેં શું કીધું હતું કે મારા હગાવાળા આગળ આવશે બધાનું હું ભરીશ ના ભાઈ ભાડું નહીં પોસાય હું ઉતરી જાઉં ઉતરવું હોય તો તમારે ના કાકા જવા દો મોડું થાય કાકા મારે પેલી રેલવે છે હવે ઊભી મારે નહીં રાખો ભાઈ ગાડી આગળ એક મારા હગાવાળો કદાચ હોય તો જવા દો ને કાકા હવે શું કરો માર ન તો પીવન મને પાયો રે અલ્યા દારૂ પતી ગયો બસ 3 ઢેલી લીધી કોઈ બોડ્યો નશો ના આવ્યો હવે પીવા જવું પડશે મને તો કોઈ મજા ના આવી એક કામ કરું કાલુપુર જઈને બીજી 2 ઠેલી પીતો આવું તે એક તો રિક્ષા તો મળશે ને આપણને જે મળશે રિક્ષા મને જે મળશે કોઈ દેખાતું નહીં રિક્ષા આવ્યો તો સારું હતું કાલુપુર જઈને 2 ઠેલી પીવી છે પેલા મૂર્ખાએ લઈને આલી ઠેલી એમાં કોઈ દારૂમાં દમે નતો ચાર આવશે રિક્ષા ચારે રિક્ષા આવશે ચોય દેખાતી નહીં રિક્ષા મારે પીવા જવું છે રિક્ષા આવ્યું તો સારું હતું તો વધારે થઈ ગયું છે આવી રિક્ષા આવી વિરાહો મારો માસી છે વિરાહો વાંધો નહીં 50 છે જાવું તું કોણ છે જાવું છે મારે તો કાલુપુર જવું છે હા તો હું કાલુપુર જ જઉં છું તમારે આવું કાલુપુર મારે જવું ને કાલુપુર હા તો જો હા રિક્ષાવાળો ભાઈ પૂછે કે કોણ છે તો કહે છે કે મારા માસી આવી છે બરાબર તું મારા આપણે બે માસી? છે હા ખાલી કહેવાનું કે આપણે નહીં હાથ ચોકનું બની જવાનું હું શું કહું જો અત્યારે રાતની કોઈ તમને કોઈ રિક્ષા મળશે નહીં બરાબર અને રિક્ષાવાળો તમે એકલા જ આવો ને તો 100 રૂપિયા ભાડું લે અટલમાં નહીં લઈ જાય તો 50 તમે આલજો 50 હું આલીશ પચા મારે હાલવાના બેવાનું તમારે તમે નહીં દેવો તો 50 અડધા અડધ મારે હાલવાના તમે 50 આલો 50 હું આલીશ તમે નહીં આલો સારું હેડો દઈ જાઓ મારા માસી આવી છો હું તો આગળ ગયો ભાઈ મને તો અમે થાય ના ના પાછળ ચેડે ચેડે જવું પડે ચેડે આગળ જાય જવા દે લ્યા. એ ભાઈ
આ કોણ છે ભાઈ? અમાર માસી આવી છે. અરે તમારા માચે તો ઘરે લઈ જાય એને શું રિક્ષામાં બધા બિહાર કરો, 3 જણા જ બે ખાલી. કાકા તમારે ભાડાથી મતલબ? ભાડા 3 જણની જ વાત છે આપણે રિક્ષામાં. ચોથો આવે ને એટલે મારા ભાડું ચડી જાય ભાઈ. પણ તમે એવું નતું કીધું પહેલા મને? જો ભાઈ એને બીજી વાત કે દારૂ પીધો હું ગાડીમાં નથી બિહારતો કોઈને. કાકા જવા દે ને, આ પતિ કેટલો ખર્ચો મારા અંદર દારૂ તો પી કાકા એવું હોય તો હું ચલાવી લઉં. લાવો મને હાલો, જો. પાછળ આવી જાઓ. જો મારા ભાઈ જો ચલાવી લઉં. તમે બે જાઓ શાંતિથી, આપણે ભાડું કાળું વધી જશે હો ભાઈ, ભાડું વધી જશે ભાઈ, ભાડું વધી જશે હો. કાકા આપણે જે નક્કી કર્યું છે ને એમાં જવા દો ને કાકા. હવે પતિ જવા મારા કોઈ હગાવાળા નહીં આવે બસ. હવે નહીં આવે ને ના, હવે હવે કોઈ નહીં આવે. સારું, કેમ કે મારે ગાડીનો ક્લચ જો તૂટી ગયો ને તો ધક્કો મરાઈશ હું તમારા જોડે. હા કશો વાંધો નહીં. હવે હા. કાકા સીધે કાલ ઉપર જઈને ઊભી રાખજો, મારે મોડું થાય છે. મારા ભાઈ સીધી જ કાલુપુર છે, તમે આમ આમ લઈ ગયા યાર. જલ્દી જ આવો તો જલ્દી. રાજુ આજે રાજુ એ હવે પતિ જવા હગાવાળા છે હવે કાકા. એ કાકા મેં તો થોડો પીધો ને મને તો ઘણો ચડ્યો રે. પડી જઈશ અમે બે. મધરો દારૂડો મેં કે છે. તમે બધા પીવા જો? ના ભાઈ ના, તમે દારૂ પીતા જ નહીં? ના બધા તમારા જેવા ના હોય યાર. જમ તમે તો જો પી પીને તો આવી રહ્યા છો. શું મળે દારૂ પીવાનું? તમને શું મળે? દારૂ પીવાથી શું નહીં મળતું? જગ્યા આલો મને. એક કામ કર ભાઈ, તું હુઈ જા, કાલ ઉપર આવે તને ઉઠાડી દેવા અમે. હા ભૂજો ભૂજો આઈ ગયો. ચલો ના, ભાઈ કાલુપુર આવી ગયો. આઈ કાલુપુર આઈ ગયું. પણ તું તો રાખવા દે. ચલો ભાઈ ઉતરો, કાલુપુર આવી ગયું સાહેબ, ઉતરો આઈ હવે. ગયો. હા, હા, ઉતારને ભાઈ. હા. મરી જા, હા મરી. હારું માસી એ, બા જાઉં. જઈ જાય. ઉભો રહે અહીંયા, ઉભો રહે, ઉભો રહે અહીંયા, ઉભો રહે. આપણે અહીંયા આવો સાઈડમાં. તમે અહીંયા ઉભા રહો બે જણા. 50 રૂપિયા તો ના 50 ભાડું 50 રૂપિયા. મારા પાસે તો કોઈ નહીં. ફટાફટ લાવો ને 50 રૂપિયા ભાડું. હાલો પડશે. જો હવે જઈ જાઓ તમે અહીંયા આવો. આપણે વાત કીધી ને 50 રૂપિયા ભાડું. 20 રૂપિયા વાત છે હવે. 50 રાતનું કોઈ લઈને ના આવે 20 રૂપિયા. 20 રૂપિયા ના 50 રૂપિયા લાવો. ના, ના. નાસ્તો બાસ્તો કરું. લો ડ્રાઈવર અમને ગિરના હે ખાલી ખોટી 50 રૂપિયા ના ના લાવો. યાર તમે થોડું વાતમાં સમજો ને યાર. એ તો પછી આપણે બીજી વાર મળો ને તારે આપણે હિસાબ કરીએ. એમ? હા 50 લાવો ફટાફટ. જાઓ હવે તમારે જાઓ. તમે આવો. બોલો આપણે ભાડું તો લાવો. ભાડું તમે હાલ દો ને મારું યાર. આપણે 50 રૂપિયા વાત થઈ ને તમારે 50 હા આવવાના. હા વાત થી મને યાદ છે. બસ તમે જાઓ હવે. આ 50 મારે ચા નાસ્તાના ના હો હાલ દોવાના. આપણે પેલું ભાડું આપવાનું હતું 100 રૂપિયા. લો આ તમારા 100 રૂપિયા ભાડું પતી ગયું. મારા કાલુપુર આવી ગયું, હું જાઉં હો ને. મારો જો મને તો બનાવી ગયો આ તો પોતાના હોય એનું ભાડું તો મફત ગયું ને, હું 50 રૂપિયા ચા પાણી ના લઈ ગયો. વાહ ઉસ્તાદ વાહ, જોરદાર મળ્યો હો. પણ મળ્યો તો એના કરતા 50 ભર્યા તો મને મળે 200 રૂપિયા. આવું છે ભાઈ. જોયું ને પેલા કાકાને મૂર્ખો બનાવી દીધો મેં. પેલા લોકોને બેહાડ્યા, કીધું મારો માસિયાઈ, મારો ભાઈબંધ, મારા મામા વાળો, કોઈ હગા વાળા હતા નહીં. એ લોકો પાસે 50 એમ કઈ 150 લીધા. હું આવ્યો મફતમાં, કાકાને આલ્યા 100. 50 વધ્યા. 50ની હવે હું ચા પીશ અને નાસ્તો કરીશ. આવું દિમાગ હોવું જોઈએ યાર. કંઈક ભૂલ્યું એવું લાગે. એ મારું બેગ કાકા ઉભા રહો કાકા, મારું બેગ.